નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીના વિશેષ કાર્યક્રમમાં કૃષિ દર્પણમાં આપનું સ્વાગત છે। ખેડૂતો મિત્રો, હું છું કિરણ। ખેડૂતો મિત્રો, કેટીવીના વિશેષ કૃષિલક્ષી કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું ઝેર મુક્ત ખેતી પદ્ધતિ વિશે। પલકેશ પટેલ। તો આજના આ સમયે સમગ્ર વિશ્વમાં જેની માંગ છે અને જે રીતે ગુજરાતના ખેડૂતો ઝેર મુક્ત ખેતી માટે પહેલ કરી રહ્યા છે, એ જોતા આવનારા દિવસોમાં ઝેર મુક્ત ખેતી એ આગવું સ્થાન લેશે એ ચોક્કસ છે। વધુ પડતા ઝેરી ખાતરો અને જંતુનાશકના કારણે જમીન અને પર્યાવરણ જ નહીં પણ માણસોમાં પણ આની આડઅસરો આપણે જોઈ રહ્યા છીએ। ઝેર મુક્ત ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી અને કઈ રીતે લઈ શકાય, ત્યારે રોગ અને જીવાતનો પણ કઈ રીતે અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય એની આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું। તો કેટીવીના વિશેષ કાર્યક્રમ કૃષિ દર્પણમાં આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે કૃષિ નિષ્ણાંત પલકેશ પટેલ। પલકેશભાઈ, ડોક્ટર પલકેશભાઈ, આપનું કેટીવીમાં સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર। પલકેશભાઈ, કેટીવીના વિશેષ કાર્યક્રમમાં આપણે કૃષિ દર્પણમાં આજે વાત કરીશું કે ઝેર મુક્ત ખેતી એટલે શું। આજે ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો છે કે ઝેર મુક્ત આ વળી પાછો નવો શબ્દ ક્યાંથી આવ્યો। ખેડૂત મિત્રો, આજે ખેતીની અંદર આપણે જો વાત કરતા હોઈએ છીએ તો ઘણા બધા લોકો ઓર્ગેનિક ફાર્મિંગ છે, સજીવ ખેતી છે, બાયોડાયનેમિક ફાર્મિંગ છે, શાશ્વત ખેતી છે, યૌગિક ખેતી છે, ઝીરો બજેટ ફાર્મિંગ છે, આ બધા ઘણા બધા વર્ડ લેતા હોય છે। પણ ઝેર મુક્ત એવો સરળ શબ્દ છે કે ઝેર મુક્ત ખેતી એટલે કે આપણે જમીનની અંદર કોઈપણ પ્રકારનું ઝેર સીધું અથવા અડકતરી રીતે આપણે નાખવાનું નથી, ચાહે રાસાયણિક ખાતરના સ્વરૂપમાં હોય, નિંદામણના સ્વરૂપમાં હોય, પેસ્ટિસાઇડના સ્વરૂપમાં હોય કે કોઈપણ રીતે આપણે જમીનને ઝેર મુક્ત કોઈપણ પ્રકારનું ઝેર નાખ્યા વગરની આપણે જે ખેતી કરીએ, જેથી કરીને પર્યાવરણ, માણસ અને જે સૃષ્ટિનું જે જીવસર્જન છે એ બધા જ જીવોનું ત્યાં એક સંપાદન થાય અને આવી રીતે જે ખેતી કરી એને આપણે ઝેર મુક્ત ખેતી કહી શકીએ છીએ। જી પ્રકાશભાઈ, આપે વાત કરી કે ઝેર મુક્ત ખેતી કઈ રીતે કરી શકાય, પરંતુ ઝેર મુક્ત ખેતી કયા સિદ્ધાંતો પર કામ કરે છે? ચોક્કસ, ઝેર મુક્ત ખેતી માટે આપણે ખેડૂત મિત્રો સિદ્ધાંતોને ખાસ સમજવા જરૂરી છે, કારણ કે આજે માણસો જે રીતે આધુનિકતાની સાથે, યાંત્રિકરણની સાથે ખેતી કરી રહ્યા છે એની સામે સજીવ ખેતીના સિદ્ધાંતોમાં બહુ સરળ છે કે જે જમીન આપે છે તારું તુજીને અર્પણ, કે જમીનમાંથી જે કંઈ પણ પાકે છે આપણે જમીનને પાછું આપવાનું છે। કારણ કે જમીનમાંથી આપણે એક તરફી આપણે એનું જો જમીનમાંથી આપણે દોહન કરીએ છીએ તો આજે દોહનની સાથે સાથે જમીનની અંદર આપણે જે સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા છે, કે જેને આપણે અત્યારની જે મોડર્ન ભાષામાં કહેવું હોય તો આપણે ફિઝિકલ, બાયોલોજિકલ અને કેમિકલ જે છે, આ ત્રણ વસ્તુનું સંયોજન આપણી જમીનમાં થવું જરૂરી છે। જમીનની ભૌતિકતા જળવાઈ રહે એટલા માટે આપણી જે જમીન છે એની આજુબાજુ વૃક્ષો છે કે જેના પર પક્ષીઓ નભે છે, આપણી જમીનની અંદર વાત કરીએ તો બેક્ટેરિયા છે, સૂક્ષ્મજીવો છે, ફૂગ છે, દેડકા છે, સરીસૃપ છે, આ બધી જ વસ્તુનું ઇકોલોજીકલ એક બેલેન્સ થાય એવી રીતના આપણે એ ખેતીને કરવાની છે કે જેથી કરીને ખેતીમાં જે પ્રશ્નો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ખેતીની ભૌતિકતાની વાત કરીએ કે ખેતીમાંથી વધારે પડતા પેસ્ટિસાઇડ યુઝ કરવાથી આપણી જે ખેતીમાં જે આડઅસરો જે પેદા થઈ રહી છે, આ બધાની સામે સિદ્ધાંતો બહુ સરળ છે કે આપણે ઝેર મુક્ત એવા પ્રકારની ખેતી કરવી છે કે જેથી કરીને આપણે મનુષ્ય છે, માણસ છે, પર્યાવરણ છે, આ બધા જ લોકોનું બેલેન્સ થાય, એના અવશેષો છે ફરી એકવાર જમીનને આપણે જીવંત કરવી છે। ખેતીને આપણે સજીવ કહી છે તો એને આપણે જીવંત કરવાના આ બધા જ સિદ્ધાંતો છે કે જે ઝેર મુક્ત ખેતી માટે ખૂબ જ જરૂરી છે। જી સાચી વાત। ડોક્ટર પલ્લવજી, તમને એક આગળ બીજો એક પ્રશ્ન હું પૂછવા માંગીશ। અત્યારે જે ઝેર મુક્ત ખેતીમાં દેશી ગાય અને વનસ્પતિનું પણ મહત્વ રહેલું છે, એનું શું મહત્વ છે? ચોક્કસ, આપણે ખેતીની અંદર વાત જ્યારે પણ આપણે કરવાની થાય, કારણ કે ગાય માત્ર ને માત્ર આપણે ખેતી માટે નહીં, સમગ્ર જીવસૃષ્ટિ માટે એ ગાય અને વનસ્પતિનું બંને ખૂબ જ ઉપયોગી છે।
આજે માણસ કોઈ પણ કાર્ય કરે છે તો એની સાથે આજે આપણે ગાય અને વનસ્પતિની જો વાત કરવી છે તો આજે સમુદ્ર મંથન થયું ત્યારે ગાય માત્ર ને માત્ર જીવ માત્રના કલ્યાણ માટે એનું સર્જન થયેલું છે. તો ગાયના વિવિધ પ્રકારના એનું છાણ છે, ગૌમૂત્ર છે, એમાંથી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ બનાવી અને આપણે ખેતીની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે વનસ્પતિ છે તો વનસ્પતિ માટે આપણે કેવું હોય તો લીમડો છે કે ત્યાર પછી આપણે અલગ અલગ વનસ્પતિઓ છે, આંકડો છે, આ બધી વનસ્પતિઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓ આપણે ખેતીમાં કીટનાશક તરીકે છે, ફૂગનાશક તરીકે છે, ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેમાંથી આપણને પોષક તત્વો પણ મળતા હોય છે. તો આજે ખેતીની અંદર આજે ગાય અને વનસ્પતિનું જ્યારે સંતુલન ઉપયોગ થાય છે તો અત્યારના સમયમાં જે આપણે ઝેરમુક્ત ખેતીની અંદર વાત કરી રહ્યા છીએ કે આ બંને વસ્તુનું બેલેન્સ થાય તો ખેતી માટેની જે જરૂરિયાતો છે, આજે સિક્કાની બે બાજુઓ છે. આજે ખેતી અને પશુપાલન એકબીજાની સાથે સંકળાયેલા છે. એવી જ રીતના ગાય અને વનસ્પતિ છે એ ખેતીની સાથે સીધી રીતના સંકળાયેલા છે. વનસ્પતિ જેટલી પણ આપણે જે આજુબાજુ સરાઉન્ડિંગમાં આપણે ઘર હોય, ખેતર હોય કે આપણે સામાજિક જીવનમાં જોતા હોય તો વનસ્પતિ આજે દિન પ્રતિદિન હવાની અંદર જે આપણે ઓક્સિજનનું બેલેન્સ છે બરાબર છે, આપણે કાર્બન ડાયોક્સાઇડનું બેલેન્સ છે, આ બધી જ વસ્તુમાં વનસ્પતિનો મુખ્ય રોલ રહેલો છે. તો આવી રીતના ખેતીની અંદર ગાય અને વનસ્પતિ બંને ખૂબ જ ઉપયોગી છે. જી ડૉક્ટર, આપે સરસ વાત કરી કે જે ખરેખર ખેતી કઈ રીતે કરાય અને ઝેરમુક્ત ખેતી કઈ રીતે કરાય તેના આપણે વાત કરી રહ્યા છીએ. તો ડૉક્ટર, મને એક વાત આગળ હજુ એક જણાવજો કે ઝેરમુક્ત ખેતીના ફાયદાઓ શું રહેશે? ચોક્કસ. ઝેરમુક્ત ખેતીના સૌથી મુખ્ય ફાયદો એ છે કે આપણે જે પણ આજે જમીનમાં જે પણ કઈ વસ્તુ પકવીએ છીએ એમાં મૂળભૂત રીતે એમાં પોષક તત્વો રહેલા છે. હવે આજે આપણે માત્ર પોષક તત્વો માટે આપણે ખેતી નથી કરતા પણ એનાથી આપણે માણસ છે, પર્યાવરણ છે, આજે તમામ વસ્તુની આપણે સાથે સંકળી લઈએ. તો આજે ઝેરમુક્ત ખેતીના સૌથી પહેલાં ફાયદો એ છે કે જે પણ કોઈ પણ જે પેદાશ પાકે છે એ પેદાશ આપણે માણસો જ ખાઈએ છીએ, પશુ પંખીઓ ખાય છે, તો સૌથી પહેલાં તેમને નિરોગી જીવન મળે છે. સાથે સાથે બીજી વસ્તુ જે છે કે કૃષિને કર્મના સિદ્ધાંત ઉપર આપણે જે વાત કરીએ છીએ કે કૃષિ એક ભક્તિ છે, એ ખાલી કાર્ય કરવાનું સાધન નથી. તો આનાથી કૃષિથી આપણને જે ઝેરમુક્ત ખેતીથી સૌથી બીજો ફાયદો એ છે કે આપણે અત્યારના સમયમાં જે સામાજિક જીવનમાં જોઈએ છે કે દિન પ્રતિદિન હોસ્પિટલોની સંખ્યા વધી રહી છે, રોગોની સંખ્યા વધી રહી છે. આ બધી જ વસ્તુનું મૂળ કારણ એ છે કે આપણા જે ખોરાકો છે ઝેરમુક્ત નથી, એટલા માટે લોકો ખોરાક ઓછી અને દવાઓ આજે વધારે ખાય છે. તો એના માટેની આ બધી જ જે મૂળ સાંકળ જે છે કે આજે વૈશ્વિક લેવલ ઉપર જે વિશ્વની ચર્ચા થઈ રહી છે, G20ની અંદર જે વસ્તુની ચર્ચા થઈ રહી છે, તો ખેતીના મૂળભૂત આ વસ્તુને ઘણા બધા ફાયદાઓ આપણને જોવા મળે છે કે જે આપણને ઝેરમુક્ત ખેતી કરવાથી આ બધા ફાયદાઓ આપણને જોવા મળે છે. જી ચોક્કસ. ડૉક્ટર પલકેશજી, આપ સરસ અમને વાત કરી રહ્યા છો. અમારા દર્શક મિત્રો પણ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે અને ખાસ ખેડૂતો માટે અત્યારે આ મહત્વની બાબત રહી છે કે ઝેરમુક્ત ખેતી કઈ રીતે કરી શકે. કેમ કે દિવસે ને દિવસે આપણે પણ જોઈ રહ્યા છીએ કે જે રીતે કેમિકલ યુક્ત, જે રાસાયણ યુક્ત જે વનસ્પતિઓ આવે છે, અનાજ આવે છે, તેનેથી લઈને ખાસ સ્વાસ્થ્ય ઉપર લોકોના છેડછાડ થઈ રહી છે. એટલે આ એક બહુ જ સરસ આપ વાત કરી રહ્યા છો કે ઝેરમુક્ત ખેતી કઈ રીતે કરી શકાય, તેના ફાયદાઓ કઈ રીતે, તે આગળ કહે છે. ડૉક્ટર સાહેબ, આપણે એ પણ જણાવો દર્શક મિત્રોને કે ઝેરમુક્ત ખેતીની શરૂઆત કરતા પહેલા અગત્યની કઈ બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે? ઝેરમુક્ત ખેતી ખેડૂત મિત્રો આપણને કોઈ પણ જ્યારે આપણે વર્ષોથી 60-70 વર્ષથી આપણે રાસાયણિક પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, કોઈ પણ આપણે ખેતી કરવી છે તો ખેતી માટેનું આપણા જે વર્ષોથી પરંપરાગત અથવા જે ઋષિમુનિઓ જે વિજ્ઞાન આપ્યું છે વિજ્ઞાનનો પણ આપણે એકવાર અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે ખેતીમાં જ્યાં સુધી આપણને જ્ઞાનનો પૂરેપૂરો અનુભવ નહીં હોય ત્યારે આપણે ઘણી બધી વસ્તુ આપણે અખતરા સ્વરૂપે જ કરતા હોઈએ છીએ. તો એના માટે સૌથી પહેલાં જે પણ તમે પદ્ધતિ કરો છો, કોઈ પણ પદ્ધતિ અમલમાં કરતા હોય, તમે ચાહે જીવામૃત બનાવતા હોય, ઘન જીવામૃત બનાવતા હોય, 10 અર્ક બનાવતા હોય કે અન્ય કોઈ પણ પદ્ધતિ બનાવતા હોય, આ પદ્ધતિમાં કોન્સ્ટન્ટ તમે જેટલા આપણને લાગે છે કે જે પદ્ધતિઓ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એ પદ્ધતિઓમાં ફરી એકવાર એને સંશોધન કરવાની જરૂર છે. સામાન્યતઃ હું એક ઉદાહરણ તરીકે વાત કરું કે માણસો માટે આપણે જોઈએ તો માણસો માટે આજે એલોપેથી છે, આયુર્વેદ છે, બરાબર, હોમિયોપેથી છે, સિદ્ધા યુનાની છે, નેચરોપેથી છે. તો આપણે ખેતી માટે પણ આપણે વૃક્ષાયુર્વેદ વિજ્ઞાન આજે આપેલું છે. એ વૃક્ષાયુર્વેદ વિજ્ઞાનનો ફરી એકવાર એનામાં ઊંડાણપૂર્વક કૃષિ નિષ્ણાંતો અભ્યાસ કરે અને ખેડૂતો માટે હજુ પણ એમાં અત્યારના જે યુવા વૈજ્ઞાનિકો આવી રહ્યા છે એનો પૂર્ણતઃ અભ્યાસ કરી અને આપણે એમાં ઘણી બધી ફેરફારો છે. માની લો કે આજે વનસ્પતિઓમાંથી ઘણા બધા પોષક તત્વો મળી શકે એમ છે,
બરાબર છે. ઘણી બધી પદ્ધતિઓ, જીવામૃતમાં ઘણા બધા ફેરફારો આપણે કરી શકીએ એમ છે, ઘન જીવામૃતમાં આપણે ઘણા બધા ફેરફારો કરી શકીએ એમ છે. આ બધા જ જો પદ્ધતિઓની અંદર ધીમે ધીમે બદલાવ આવે તો આજે હું યુવાનો માટે પણ મારો સંદેશ છે કે ઝેરમુક્ત ખેતી કરવાની અંદર નાના નાના સંશોધનો તમે તમારા ખેતરની અંદર પ્રયોગો કરો, જેથી કરીને તમને કંઈક નવા સંશોધન રૂપે, કંઈક સાર રૂપે તમને નવીન પદ્ધતિઓ જાણવા મળશે. કારણ કે ટ્રેડિશનલ જે 60-70 વર્ષથી આપણે જે કરતા આવ્યા છે એ જ વસ્તુ આજે પણ કરીશું તો ચોક્કસ એમાં ઘણા બધા તમને તકલીફો, એમાં ઘણી બધી સમસ્યાઓ આવવાની શક્યતાઓ રહેલી છે. હા જી ચોક્કસ ડૉક્ટર, આપે સરસ વાત કરી કે ઝેરમુક્ત ખેતીમાં આપણે કયા ફાયદા થઈ શકે, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખી શકીએ, અને આપણે એ પણ જોયું કે કઈ રીતે ખેતી કરવાથી કઈ રીતે વળતર આપણે સરસ મેળવી શકીએ. તો ખાસ ડૉક્ટર, આપને એક અહીં પ્રશ્ન એ પણ થાય છે કે ઝેરમુક્ત ખેતીમાં પોષણ વ્યવસ્થા કઈ રીતે કરી શકાય? ઝેરમુક્ત ખેતીમાં આપણે પોષણ વ્યવસ્થામાં જે ખેડૂતની પાસે ઘરે ગાય છે એ લોકો સેન્દ્રિય ખાતર હોય છે, એ સેન્દ્રિય ખાતરને વ્યવસ્થિત તમે ડીકમ્પોઝરથી તમે 30-35 દિવસની અંદર કોવડાવી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. બીજું સાથે સાથે તમારા જ્યારે પાનખર ઋતુ હોય, તમારા ખેતરની આજુબાજુમાં કોઈ પણ જે અવશેષ રૂપે જે ખેતરના કોઈ પણ કચરા છે એ કચરાને પણ વિઘટન કરી અને ફરી પાછું તમે એને જમીનની અંદર ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે ખેડૂત મિત્રો ફૂલ ટાઈમ ખેતીમાં કાર્યરત હોય એવા ખેડૂત મિત્રો ઘન જીવામૃત પણ પોતે જાતે બનાવી શકે છે અને એનો સંગ્રહ પણ કરી અને સમયગાળે એનો ઉપયોગ પણ કરી શકે છે. હવે જે ખેડૂત મિત્રોને સમય ઓછો હોય અને ઘણા યુવા મિત્રો એવા પણ હોય છે કે સાથે જોબ પણ કરતા હોય અને ખેતી પણ કરતા હોય, એવા ખેડૂત મિત્રોને અમે ભલામણ કરીએ છીએ કે તમારી પાસે ઓછો સમય હોય તો એવા સંસાધનોનો ઉપયોગ કરો કે જે આજે સારા સેન્દ્રિય ખાતરો પણ તમને મળતા હોય છે, સારી ગૌશાળા હોય છે, સેન્દ્રિય ખાતર બનાવતી હોય છે, તો એની પાસેથી સેન્દ્રિય ખાતર લઈ શકો છો. ઘણીવાર ખેડૂતોને ડીએપીનો વિકલ્પ નથી મળતો તો ઓર્ગેનિકમાં પ્રોમ કરીને ડીએપી આવતું હોય છે, પોટાશમાં પણ ઓર્ગેનિક પોટાશ આવતું હોય છે, લિક્વિડમાં અને બંને રીતે આવતા હોય છે. તો આવા ઘણા બધા સંસાધનો છે કે જે ઘણી સંસ્થાઓ છે કે આવી રીતના એની પાછળ સંશોધનો કરી રહી છે. એવા સંસાધનોનો ઉપયોગ કરી આવા બધા ન્યુટ્રિશનમાં, માની લો કે એનપીકેના મુખ્ય તત્વો હોય તો તમે આજે ઘરે જે પણ બનાવો છો, માની લો કે આજે તમારી પાસે રોક ફોસ્ફેટની સુવિધા હોય તો એને ફોસ્ફરસના બેક્ટેરિયાથી ડીકમ્પોઝ કરી અને તમે ફોસ્ફરસની અવેલેબિલિટી કરાવી શકો છો. આકડાના પાનની અંદર પોટાશ છે, આ બધી વનસ્પતિઓ બરાબર છે કે જે દુધાળી વનસ્પતિમાં જે પોટાશનું પ્રમાણ વધારે હોય છે, એવી બધી વનસ્પતિનું સંયોજન કરી અને એને પ્રોસેસ કરી અને તમે ઘણા બધા પ્રકારના પોષક તત્વો ઘરે જાતે બનાવી શકો છો. અને જે ખેડૂત મિત્રો બહારથી લાવી શકે એમ છે કે જે સારી સંસ્થાઓ છે કે જે આના માટે કામ કરી રહી છે, એના પાસેથી તમે ઓર્ગેનિક પ્રોમ છે, ઓર્ગેનિક પોટાશ છે, આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે એક સંતુલિત જે પોષણ વ્યવસ્થા છે એ આપણે ખેતીમાં કરી શકીએ છીએ. જી, તો જે રીતે દર્શક મિત્રો આપણને ડૉક્ટર પલકેશ પટેલજી આપણને ખૂબ જ સરસ વાત કરી રહ્યા છે, આપણને ઝેરમુક્ત ખેતીના જે ફાયદાઓ બતાવી રહ્યા છે, પરંતુ અહીં ડૉક્ટર આપને એક સવાલ હજુ કરવા માંગીશ કે ઝેરમુક્ત ખેતી ફાયદાકારક છે તો લોકો કેમ અપનાવતા ખચકાય છે? ચોક્કસ આપણને ખરેખર ખેડૂતને પૂછવામાં આવે કે જે ઝેર કે જે ખાતરો આપણે જમીનમાં નાખીએ છીએ અને એ જ વનસ્પતિ આપણને ખોરાક તરીકે પોષણ આપે છે, એ જ ઝેર જો શું આપણે જાતે નાની એક ચમચી પણ આપણે લઈ શકીએ છીએ સીધા? તો બધા જ ખેડૂતોનો જવાબ હશે ના. તો કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી અગત્યની બાબત છે શ્રદ્ધા અને શક્તિ. તમે જે વસ્તુ કાર્ય કરો છો એમાં જો પૂર્ણતઃ તમને શ્રદ્ધા નથી તો તમે એ કાર્ય ખાલી માત્ર કરવા ખાતર કરીએ છીએ. તો જ્યારે ઝેરમુક્ત ખેતીની અંદર આપણને ફાયદા બધા જ છે. આજે આપણે વર્ષોથી જ્યારે રાસાયણિક ખાતરો નહોતા, બધી જ વસ્તુ નહોતી, ત્યારે શું આપણી ખેતી નહોતી થતી? આજે ખાલી માત્ર ઉત્પાદન આપણે વધાર્યું છે, પણ આજે બેન ગુણવત્તાયુક્ત કિરણબેન ઉત્પાદનની આપણે જો વાત કરીએ છીએ તો ગુણવત્તાયુક્ત ઉત્પાદન આજે બજારમાં મળવું મુશ્કેલ છે. તો માત્ર ખાલી ક્વોન્ટિટી પ્રોડક્શનના ચક્કરમાં આપણે આજે ક્વોલિટી જે ઉત્પાદન જે મળવું જોઈએ, આજે બજારમાં જોઈએ છે કે તરબૂચ કે ટેટી કે શાકભાજી કે ફળ ખાતા હોય એમાં જ્યારે ઇન્જેક્શનો નાખી અને એને પકવવાના અથવા તો એના મીઠાશ લાવવા માટે આ બધા પ્રકારના ઇન્જેક્શનો ઉપયોગ થતા હોય છે. તો સામે જનજાગૃતિ, આજે ખેડૂત છે, ખેડૂતને ઓર્ગેનિક ખેતી કરવી છે પણ એને પૂરતું જ્ઞાન એને મળતું નથી, અથવા તો જે કોઈ ચોક્કસ એના પાછળ ઊંડા સંશોધનો જે વર્ષોથી જે પદ્ધતિ જે લોકો અપનાવતા રહેલા છે એ પદ્ધતિઓમાં ફેરફારો કરવાની જરૂર છે, એમાં ઊંડા સંશોધન કરવાની જરૂર છે. આગળ મેં વાત કરી કે આજે માણસને જીવવા માટે હજારો ઓપ્શન છે
દવા લેવા માટે. પણ આજે ખેતીની અંદર જ્યારે ખેડૂતનો પ્રશ્ન આવે છે તો એમાં એવા કૃષિ નિષ્ણાતો અથવા યુવા વૈજ્ઞાનિકો આ વિષયની અંદર જો ફરી એકવાર જે આપણું વર્ષો વર્ષનું પરંપરાનું જ્ઞાન છે એમાં ફરી એકવાર સંશોધન થાય અને ખેડૂતોમાં શ્રદ્ધા આવે. અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે અત્યારે ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને સમાજ માટે એ આદર્શ ઉદાહરણરૂપ છે. પણ આજે જે પ્રમાણે ખેડૂતોની સંખ્યા છે એ ખેડૂતોમાં આવા બધા ખેડૂતોના વિશ્વાસ સંપાદન થાય, એ લોકોમાંથી જોઈને એમને શ્રદ્ધા થાય કે ના ખરેખર આ ખેતી કરી શકાય એમ છે, તો ચોક્કસ ખેડૂતો આવનારા દિવસોમાં આજે વિશ્વ જેની ફલક ઉપર જેની રાહ જોઈ રહ્યું છે એ દિશા તરફ ખેડૂત મિત્રો આપણે જો આ બધી વસ્તુઓમાં શ્રદ્ધા થોડી પણ તમે તમારા પરિવાર માટે, હું એમ નથી કહેતો કે તમે 100% એક સાથે કરો, પણ તમે 1 એકર તમારા પરિવાર માટે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ આપણે ખેડૂત હોવા છતાં જો બજારમાંથી વસ્તુ લાવવી પડતી હોય એટલી વસ્તુ તો આપણે ઝેરમુક્ત આપણા ઘર માટે, આપણા પરિવાર માટે કરવી જોઈએ. અને એ કરશો તો તમને બાકીના જે તમારા ખેતરમાં છે તમને ત્યાંથી વિશ્વાસ અને શ્રદ્ધાની શરૂઆત થશે. હા જી કલ્પેશભાઈ, જે આપણે એ રીતે વાત કરી ખેતીની, અને ખાસ કરીને તમે દર્શક મિત્રોને જણાવી રહ્યા છો કે ઝેરમુક્ત ખેતી કઈ રીતે કરવી, કે એના ફાયદાઓ શું છે, તેને કઈ રીતે તેમાં વ્યવસ્થા જળવાય, એની આગળ પણ શું ધ્યાન રાખવું, તો આ ખાસ ખેતી માટે એક મહત્વના મુદ્દાઓ કયા ગણી શકાય કે આ ખેતી કરવી જ જોઈએ અને આ મહત્વની છે, એ કઈ રીતે કહી શકાય? ખેતી આજે આપણે જોઈએ છે કે આજે વિશ્વની અંદર જ્યારે લોકો ખેતીની અંદર આજે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, આજે આપણે ઘણી બધી જોઈએ, કેન્સર જોઈએ તો કેન્સર માટેની કોઈ દવાઓ નથી, ડાયાબિટીસ માટેની દવાઓ નથી, બીપી માટેની કોઈ દવા છે પણ એ કાયમી ખાવામાં, કાયમી આપણે રૂટીન સિસ્ટમમાં આપણે લેવી પડે છે. તો આપણે ખરેખર આજે જેમ આપણે વનસ્પતિની વાત કરીએ તો દૂધી છે, તો દૂધીનો આપણે જ્યુસ પીએ છીએ તો કેમ આપણે રેગ્યુલર આપણને બીપી કંટ્રોલમાં રાખે છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે, કારેલાનો જ્યુસ પીએ તો ડાયાબિટીસ કંટ્રોલમાં. એમ આ બધી વનસ્પતિઓ પણ આપણા ખેતીની અંદર આજે લીમડાની વાત કરીએ તો લીમડાનો મોર છે, આપણે ચૈત્ર મહિનામાં 15 દિવસ મોર આપણે પીતા હોઈએ છીએ તો આખું વર્ષ આપણે તાવ આવતો નથી. એ જ લીમડાની લીંબોડી જો આપણા ખેતરની અંદર ઉપયોગ કરીએ છીએ તો ઘણી બધા કીટનાશકો એનાથી દૂર રહે છે, એના કડવાહટના કારણે એમાં રોગ અને જીવાતો પણ ઓછી આવતી હોય છે. તો આ બધી વનસ્પતિનો આજે ઉપયોગ કરીએ છીએ ખેતીની અંદર. આ બધી જ વસ્તુનો આપણે જ્યારે એના પૂરા સંકલનથી, આ તો 1 2 4 વનસ્પતિની વાત કરી, એવી ઘણી બધી વનસ્પતિઓ છે આપણા ભારતીય આયુર્વેદની અંદર કે જેમાં જો ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં આવે તો એ આપણે ખેતીની અંદર અને સાથે સાથે માણસો માટે બંને રીતે ઉપયોગી છે. ઘણી વખત આપણે ખેડૂત મિત્રોને પ્રશ્ન થતા હોય કે આજે ઘણી બધા સંશોધનો ખેડૂત સુધી પહોંચતા નથી અથવા એમાં વિસ્તરણની, એમાં ખેડૂત સુધી ચોક્કસ માહિતી જે સમયસર પહોંચવી જોઈએ. આજે ખેડૂત જ્યારે વાવેતર કરતા હોય તો આપણે પહેલાં ઋષિમુનિઓની આપણે બેન વાત કરીએ કિરણબેન કે પહેલાં વાવેતર કરતા ને તો નક્ષત્ર જોઈને લોકો વાવેતર કરતા. હવે આ નક્ષત્રનું મહત્વ છે. હવે ખેતીની અંદર તમે ઝેરમુક્ત કરતા હોય કેમિકલ, પણ જ્યાં સુધી વાવેતર ક્યારે કરવું જોઈએ એ શિક્ષણ જ આપણા જો ખેડૂત મિત્રો સુધી નહીં હોય. મંગળવાર અને શનિવારે આપણે ઘણી વખત ખેડૂત મિત્રો કહેતા હોઈએ છીએ કે વાવેતર ન કરવું જોઈએ. તો એમાં આજે ઋષિમુનિઓએ જે સંશોધનો કરેલા છે એ સંશોધનો પાછા તમારા સુધી પહોંચી અને આજે ખેડૂત મિત્રોને પ્રશ્ન થાય કે ભાઈ મંગળવારે શા માટે વાવેતર ન કરવું જોઈએ. તો મંગળવારે વાવેતર કરવાથી ઋષિ પરાશર એવું કહે છે કે એમાં મૂષક એટલે ઉંદરનો ત્રાસ વધુ રહેતો હોય છે અને શનિવારે જો વાવેતર કરતા હોઈએ તો જીવાતોનો ત્રાસ, રોગોનો ત્રાસ વધી જતો હોય છે. તો આવી નાની નાની બાબતોનું સંકલન કરી અને સંપૂર્ણ રીતે આપણે ખેતીની અંદર અમલીકરણ કરવાની કોશિશ કરીશું. અને સાથે સાથે બીજી વસ્તુ કે આજે પણ ઋષિમુનિઓએ વનસ્પતિને શ્રેષ્ઠ સ્થાન આપણી ખેતીની અંદર પ્રાધાન્ય આપ્યું છે. માનવ જીવનમાં તો આપ્યું જ છે પણ ખેતી માટે સવિશેષ છે કે તમારા ખેતરના ફરતે પહેલાં વડીલો વૃક્ષો હતા, એ વૃક્ષોની અંદર આજે પક્ષીઓ આવતા અને પક્ષીઓ તમારી ખેતીની અંદર જે નુકસાનકારક જીવાતો છે એને ખાવાનું પણ કાર્ય કરતા. પણ સમયાંતરે આપણે જેમ જેમ રાસાયણિક ખાતરો, દવાઓ નાખી, એ દવાઓની ખેતરોમાં તો આડઅસર થઈ, માણસોમાં આડઅસર થઈ, પણ આપણા ફરતે જે વૃક્ષો હતા એ વૃક્ષોની અંદર પણ એની ઝેરી અસર જોવા મળી છે, જેથી કરીને આ બધી પરિસ્થિતિ નિર્માણ પામી છે. જી પલકેશભાઈ, આપ સરસ વાત કરી રહ્યા છો, દર્શક મિત્રોને પણ સરસ માહિતી આપી રહ્યા છો. ખાસ ખેડૂતો કે એમ કહેવાય છે ને પલકેશભાઈ કે આપણા જીવનમાં એવું કહેવાતું હતું કે દેશમાં જો ખેડૂત સુખી તો તમામ સુખી, આપણે સુખી, એવું કહેવાય છે કે ખેડૂત સુખી હશે તો દેશ સુખી થશે. કારણ કે જે જગતનો તાત કહેવાય છે અને જો એ જ સારી રીતે જ આવી રીતના ખેતી કરશે, સારા પાક મેળવશે તો દેશની ક્યાંક વૃદ્ધિ થઈ રહી છે એવું કહી શકાય. અને ઝેરમુક્ત ખેતી એ બહુ મોટી બાબત છે કારણ કે અત્યારે દિન પ્રતિદિન જે રીતે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે, સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, જે રીતે ખોરાક દિન પ્રતિદિન જંક ફૂડ વધી રહ્યા છે, ત્યારે અહીંયા ચોક્કસ એ
બાબત છે કે જો ખોરાક પૌષ્ટિક હશે, અનાજ પૌષ્ટિક હશે, વનસ્પતિ પૌષ્ટિક હશે, ફળફ્રૂટ પૌષ્ટિક હશે, તો ક્યાંક લોકોનું આરોગ્ય જે છે એ સારું રહેશે. બરાબર. તો ખાસ અહીંયા એ બાબત હમણાં આપણે જોઈ પલકેશભાઈ કે કમોસમી વરસાદ થયો. બરાબર. હવે કમોસમી વરસાદના કારણે ખેડૂતો છે એની એ હાલત છે એ થોડી કફોડી બની. હવે આ કમોસમી વરસાદમાં જે પાક બગડ્યા છે, તો એમાં પણ ખાસ થોડુંક અમારા ખેડૂતોને જણાવશો કે કઈ રીતના તમે આ ખેતમાં જે પાક છે એ સારી રીતે લઈ શકો. કિરણબેન, આપણે ખૂબ સુંદર વાત કરી. ખેડૂત છે એની પાસે અનેક સમસ્યાઓ આજે સમયાંતરે, કારણ કે ખેતી છે એ માત્ર ને માત્ર વરસાદ આધારિત, હવામાન આધારિત આ પ્રકારની ખેતી છે, એટલે એનામાં ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે. હવે ખેતી માટે ખેડૂત મિત્રો આપણે હંમેશા, અત્યારે આપણી પાસે જમીન છે એટલે આપણે વર્ષમાં 2 થી 3 અથવા 3 થી 4 પાકો આપણે લેતા થયા છીએ. જ્યાં પાણીની સગવડ છે ત્યાં લોકો લે છે. સાથે સાથે બીજી વસ્તુ આપણે એ કામ કરવાનું છે કે આપણે ભારતની પાસે આટલી બધી જમીનો છે, આપણી પાસે આટલું મોટું ઋષિઓનું વિજ્ઞાન છે. મેં હમણાં જ આગળના પ્રશ્નમાં વાત થઈ કે નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી આપણને આ બધી જ વસ્તુમાં તમને બેનિફિટ જોવા મળશે. ઘણી વખત ખેડૂત મિત્રો આપણી પાસે પાણીની સગવડતા હોય છે તો આપણે સમય કરતાં ઘણું વહેલું આપણે વાવેતર કરતા હોઈએ છીએ. હા, શાકભાજીના પાકોમાં ખેડૂતોનો એક એમનો રસ હોય છે કે ભાઈ જેટલું વહેલું વાવેતર કરીએ, બજારમાં શાકભાજી વહેલું જાય એટલું જ વહેલું આપણને સારો ભાવ મળતો હોય છે. પણ ઘણી વખત આ બધી જ વસ્તુ દર વર્ષ માટે સરખી નથી હોતી. ઘણી વખત તમે ક્યારેક વાવેતર વહેલું કરતા હોય છો અને આ વાવેતર વહેલું કરવાના ચક્કરમાં ઘણી વખત જે રોગોનો અથવા વાયરસનો શિકાર, આપણે કારેલાનો પાક કરીએ તો લોકો મોટાભાગે 5મા મહિનામાં કારેલાનું વાવેતર કરે છે. તો જ્યારે ઘણી વખત ટેમ્પરેચર ઊંચું જાય છે, અત્યારે આપણે વાતાવરણની ફેરફારની પરિસ્થિતિની વાત કરીએ કે આપણે એપ્રિલ મહિનામાં, માર્ચ મહિના અને એપ્રિલ મહિનામાં માવઠા અનેક જોવા મળ્યા છે આપણને. આ ગ્લોબલ વોર્મિંગના કારણે આ બધા પરિણામોમાંથી ખેડૂત મિત્રો આપણે જ્યારે પાક પાકવાની અવસ્થા હોય છે એ દરમિયાન માવઠું થતું હોય એટલે ચોક્કસ ઉત્પાદનમાં એને નુકસાન થતી હોય છે. આજે ઘઉંના પાકની અંદર વાત કરીએ તો ઘઉંના પાકની અંદર પણ વધુ પડતું નુકસાન એના દાણાની ક્વોલિટીમાં, ગુણવત્તામાં, એની સાઇઝમાં, આ બધી જ વસ્તુની અંદર એના અસરો જોવા મળતી હોય છે. આવી જ રીતે હું ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે ચોમાસાના પાકોમાં પણ આપણે વાવેતર માટે જ્યારે કમોસમી વરસાદ થતો અથવા માવઠું થતું હોય એ અરસામાં ઘણી વખત હવે માવઠાની પરિભાષા કિરણબેન બદલાણી છે. પહેલાં માવઠું થતું એટલે 10-15 મિનિટ માવઠું થતું, પણ હવે માવઠાની વ્યાખ્યા આપી કે ચોમાસાની વ્યાખ્યા આપી એ ખેડૂતો અસમંજસ હોય છે. આપણે ગયા વર્ષના ઉદાહરણ તરીકે વાત કરીએ તો ગયા વર્ષે તાવતે વાવાઝોડું જે આવ્યું હતું એમાં વાવાઝોડું કરતાં પણ વરસાદ 3-4 દિવસ હતો અને એ અરસામાં ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર આગોતરું કરી નાખ્યું હતું. એ જ ખેડૂત મિત્રોને જ્યારે મગફળી કાઢવાનો સમય હતો ત્યારે એ વખતે પણ પાછો વરસાદ થયો, એના કારણે મગફળીના ઉત્પાદનમાં નુકસાની આવી, પાછળથી રોગના પ્રશ્નો આવ્યા. તો આ બધી વસ્તુઓ ન બને એટલા માટે ખેડૂત મિત્રો આપણે વહેલું વાવેતર છે ચોમાસામાં, ખાસ કરીને કપાસ અને મગફળીનું, તમને લાગે છે કે આપણે જૂન મહિનામાં અથવા તો યોગ્ય સમયમાં આપણે વાવેતર લાયક વરસાદ થયો છે ત્યાર પછી એનું વાવેતર કરવું જોઈએ. વહેલા વાવેતરમાંથી આ વસ્તુ છે. બીજું કે અમે દર વખતે ખેડૂત મિત્રોને નક્ષત્રની તારીખો આપતા હોય છે કે ખરેખર સારા નક્ષત્રમાં વાવેતર કરવાથી એનું ઉત્પાદન પણ સારું આવે છે, રોગ જીવાત પણ ઓછી આવે છે અને જે બીજી અન્ય સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં પણ ખેડૂત મિત્રો આપણને બેનિફિટ જોવા મળતા હોય છે. આજે વિશ્વ લેવલમાં વાત કરીએ કે ભારતમાં વૈવિધ્યસભર દેશ છે, આપણી પાસે એટલા પ્રકારના શાકભાજી છે, એટલા પ્રકારના ફ્રૂટ છે, તો આપણે વિશ્વની અંદર જ્યારે એક્સપોર્ટ લેવલની વાત કરીએ તો આપણે સિંગલ ડિજિટમાં હજુ પણ આપણે એક્સપોર્ટમાં છીએ. તો પણ આજે આ ખેડૂત મિત્રો આ બધી જ વસ્તુનું, નાની નાની વસ્તુનું આપણે સંકલન કરીએ, ભારત વિશ્વને વર્ષોથી વિશ્વને આજે આપણે કપાસ કહેતા હોય કે શાકભાજી કહેતા હોય, મરી મસાલા કહેતા હોય, વિશ્વના દેશોને જો આપણે ખવડાવવાની તાકાત હોય તો આજે આપણે એ પદ્ધતિઓને આજે બદલવાની જરૂર છે. બરાબર છે. વર્ષોનું પરંપરાનું જ્ઞાન છે એને સમજવાની જરૂર છે અને ફરી એકવાર કૃષિમાં નવી આવિષ્કારક ક્રાંતિ લાવવાની જરૂર છે. અને આ બધી વસ્તુ જ્યારે ખેડૂતો સુધી યોગ્ય માહિતી અને સમજણ પહોંચશે તો ચોક્કસ આવનારા દિવસોમાં કિરણબેન ભારતના ખેડૂતો ક્રાંતિ સર્જે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી પલકેશભાઈ, ખૂબ જ સરસ વાત કરી. એક અંતિમ તમે અમારા દર્શક મિત્રોને કોઈ મહત્વનો સંદેશ આપી શકશો? ચોક્કસ કિરણબેન, ખેડૂત મિત્રો માટે મારે એક જ સંદેશ છે કે ઝેરમુક્ત ખેતી કરવા માટે કોઈ પણ સંદેહ રાખવાની જરૂર નથી. ઘણી વખત ખેડૂત મિત્રો આજે ઘણી બધી કંપનીઓ એવી ભરમાર ફેલાવતી હોય છે કે પ્રોડક્શન ઘટે છે, તો હું ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજે માત્ર ને માત્ર કોઈ ચોક્કસ
કાર્ય કરવામાં જડતા હોવી જોઈએ, વિચારોમાં જડતા ન હોવી જોઈએ. તમારી પાસે ફ્લેક્સિબિલિટી ઘણી બધી છે, ઘણા બધા કૃષિના નિષ્ણાંતો છે, ઘણી બધી પદ્ધતિઓ છે. તમે આ બધી પદ્ધતિઓનું અમલીકરણ કરવાનું ચાલુ કરશો, બરાબર, એમાંથી જેટલી મેક્ઝિમમ તમારી થાય એટલાથી કોશિશ કરો. જે જગ્યાએ તમને એમ લાગે છે કે આ વસ્તુ અમે નથી કરી શકતા, એ વસ્તુમાં સારી સંસ્થાઓ છે, સારી ગૌશાળાઓ છે, એ બધી જ વસ્તુઓ આજે એની પાછળ સંશોધનો કરી રહી હોય છે. આ સંશોધનોનો તમે ઉપયોગ કરશો, કારણ કે આપણે સીધા અત્યાર સુધીમાં 50-60 વર્ષથી કેમિકલ ખાતરો, રાસાયણિક ખાતરો પર આપણે નિર્ભર છીએ, અને એક ઝટકે તમે બંધ કરી નાખો છો તો સામે જેટલો પણ ખર્ચો તમે કેમિકલ માટે કરો છો, તો સામે એના સંસાધનો, એના ઓપ્શનોનો વિકલ્પ, એનો અભ્યાસ કરી અને આપણે એની પદ્ધતિઓને પૂર્ણ સમજી અને પછી જો તમે ઝેર મુક્ત ખેતીની અંદર તમે જ્યારે પગલું અંદર દાખલ થાવ છો તો ચોક્કસ તમે પાછા પડવાની શક્યતાઓ નહીં રહે. આજે પણ નિંદામણ નાશક માટે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્નો પૂછતા હોય છે કે નિંદામણના અમારી મોટી સમસ્યા હોય છે. તો નિંદામણ માટે પણ ખેડૂત મિત્રોને અમે ખાસ કહેતા હોઈએ છીએ કે આપણું ઘરનું જે ખાતર છે, જે ઘરનું જે આપણે દેશી ગાયનું કે આપણે જે ઘરનું ખાતર છે એને ખાસ કોવડાવીને નાખો, કારણ કે નિંદામણ ક્યાંય બહારથી નથી આવતું. તમે જે જમીનમાં સેન્દ્રિય તત્વો આપો છો એ સેન્દ્રિય તત્વોમાં જો કોહવાયા વગરનું ખાતર હોય છે અને કોહવાયા વગરનું ખાતર જમીનમાં નાખો છો, એના કારણે નિંદામણના પ્રશ્નો છે, મૂંડાના પ્રશ્નો છે, જીવાતોના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો એની અંદર ઉદ્ભવતા હોય છે. એટલે ક્યાંક આપણી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરીશું તો ચોક્કસ આ બધા પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસ આપણે લાવી શકશું. અને તેમ છતાં તમારા કોઈ પ્રશ્નો હોય તો અમારા સુધી પણ પહોંચાડશો તો એનું અમે નિરાકરણ કરવાની કોશિશ કરીશું. ચોક્કસ પલકેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, અને ખાસ કરીને ઝેર મુક્ત ખેતી કઈ રીતે કરી શકાય, તેના ફાયદાઓ શું, કઈ પદ્ધતિથી કરી શકાય, તેના સિદ્ધાંતો શું, તેના કરવાથી શું ફાયદો રહે, આ તમામ બાબત આપવા બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, કૃષિ દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.